ભાવનગરમાં લોખંડ બજાર મંદિરનો ભવ્ય શાકોત્સવ ઉજવાયો। ભાવનગરમાં લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રગતિ મંડળ મેદાનમાં ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો। લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 600 કિલો રીંગણનું શાક, 600 કિલો બાજરીના રોટલાના તેમજ કઢી, ખીચડી, મરચા, ગોળ, છાશનું જમણવાર કરવામાં આવ્યું હતું। 4000થી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। 30થી વધુ ચૂલા ઉપર બહેનો દ્વારા રોટલા બનાવી સેવા આપવામાં આવી હતી। 300 જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી। શાકોત્સવમાં પૂજ્ય નિલેપ સ્વામીની દ્વારા કથા વાર્તાનો લાભ દરેક હરિભક્તોએ લીધો હતો। ભગવાન સ્વામિનારાયણે લોયા ગામે પહેલો શાકોત્સવ કર્યો હતો, ત્યારથી શાકોત્સવની પરંપરા ચાલી રહી છે। આ ઉત્સવ દરેક મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। ભગવાનની જય, જય ભારત, જય હિન્દ સાથ જણાવવાનું સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર દ્વારા ભાવનગર દ્વારા આયોજિત સ્વામિનારાયણ સહજાનંદી શાકોત્સવ અહીંયા ભાવનગરની અંદર વિજયરાજનગર પ્રગતિ મંડળની વાડીની અંદર ખૂબ ભવ્ય રીતે આ શાકોત્સવનું આયોજન થયું છે। મંદિરના કોઠારી સ્વામી તથા ગઢપુર મંદિરના કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીના ખૂબ રૂડા આશીર્વાદથી અને લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાનિધ્ય દ્વારા આ ભવ્ય શાકોત્સવનું આયોજન થયું છે। આપ જોઈ શકો છો આ શાકોત્સવમાં રીંગણા અને રોટલાનો જો પ્રસાદ છે, પણ એક સ્વામિનારાયણ ભગવાનનો એક એ સમયની અંદર સ્વામિનારાયણ ભગવાને એક આવો શાકોત્સવ, એક આવો ઉત્સવ કર્યો। એ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આખો ઉત્સવ બની ગયો છે અને આખી થીમ બની ગઈ છે। તો આ સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2023ની અંદર ભવ્ય રીતે શાકોત્સવનું આયોજન થયું છે। શાકોત્સવનો પ્રસાદ રોટલા અને રીંગણાનું શાક તો સર્વ પોતાના ઘરે જમતા જ હોય છે, પણ જ્યારે એ પ્રસાદના રૂપમાં જ્યારે આપણે આરોગ્ય છીએ ઉત્સવોમાં અને મંદિરોનો પ્રસાદ જ્યારે આપણે આરોગ્ય છીએ, ત્યારે આપણને એમ થાય છે કે આવું શાક તો અમે ક્યારેય ખાધું નથી। એવું આ હરિભક્તો જ્યારે પ્રસાદ લેતા હોય છે ત્યારે અંદરથી ભાવના એવી વ્યક્ત કરતા હોય છે। સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના ઉત્સવો ખૂબ સુંદર રીતે મંદિરના કોઠારી સ્વામી, મંદિરનું ટ્રસ્ટી મંડળ તથા ભાવનગર સત્સંગ સમાજ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજનો થઈ રહ્યા છે। અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે, જેને કમૂરતા કહેવાય છે। એવા સમયની અંદર આવા ધાર્મિક પ્રસંગો થઈ શકે અને એ ધાર્મિક પ્રસંગોની અંદર આપ જોઈ શકો છો કે 5000 જેટલા માણસો અહીંયા આજે ભક્તો પ્રસાદ લેવાના છે અને લઈ રહ્યા છે। અને એ પ્રસાદ બહેનોએ પોતાના જાતે રોટલા બનાવ્યા છે, ભક્તોએ જાતે શાક બનાવ્યું છે। આપ જોઈ શકો છો ભગવાનનો ધરાવેલો પ્રસાદ જ્યારે ભક્તો સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એના નામ સાથે જ્યારે આરોગતા હોય છે, ત્યારે એને કોઈક દિવ્ય ભાવના ઉત્પન્ન થતી હોય છે કે હું ખરેખર પ્રસાદ જમું છું। તો એવી આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત છે। આ સ્વામિનારાયણ સંપ્રદાય એ સંપ્રદાયની અંદર આવનારો કોઈ પણ હરિભક્ત હોય કે બિન હરિભક્ત હોય, ભાવિક માણસ હોય કે ગુણભાવી માણસ હોય, એ જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે ત્યારે એને ખરેખર મસ્તક નમાવી દેવું પડે એવું અંદરથી એને ભાવના ઉત્પન્ન થાય છે। તો સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર દ્વારા અને મંદિરના કોઠારી સ્વામી અજય પ્રસાદ દાસજી સ્વામી એના આયોજનથી જ્યારે આ શાકોત્સવનું આયોજન થયું છે, આપ સર્વને મંદિરના કોઠારી સ્વામી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે છે। આપના ચેનલના માધ્યમથી જ્યારે આ દર્શન કરી રહ્યા છો ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપનું ખૂબ મંગલ વિસ્તારે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના। જય હિન્દ, જય ભારત, જય સ્વામી।